ઇન્સ્ટન્ટ ફટાફટ ચટણી બનાવવા માટે મેં અહીંયા 1.5 કપ જેટલું પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે. પાણી થોડું ગરમ થાય એટલે તેમાં અડધો કપ જેટલો ગોળ ઉમેરી દેવાનો છે. ગોળને આ રીતે થોડો થોડો મિક્સ કરશું એટલે ગોળ આમાં પાણીમાં મેલ્ટ થઈ જશે. હવે એક પેસ્ટ બનાવી લેવાની છે, જેમાં 1 ચમચી આમચૂર પાવડર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચીથી થોડું વધારે ધાણા જીરું, અડધી ચમચી ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી જેટલો વરિયાળી પાવડર, આ બધું ઉમેરી થોડું પાણી અંદર નાખી આ રીતે પેસ્ટ બનાવી લેવાની છે. જો તમે સીધું જ બધા મસાલા ગરમ પાણીમાં ઉમેરશો તો ગાંઠા પડી જશે, એટલે આ રીતે પેસ્ટ બનાવી અંદર ઉમેરવી. હવે પેસ્ટ ઉમેર્યા બાદ તેને સતત આ રીતે ચલાવી મિક્સ કરી લેવું. થોડી જ વારમાં આ ચટણી ઘટ્ટ થવા લાગશે. તમે જોઈ શકો છો કે એક ઉકાળો આવી ગયો છે. તો હવે આપણે બીજી એક પેસ્ટ બનાવી લઈશું, જેમાં 1 ચમચી જેટલો કોર્નફ્લોર લઈ લેશું અને તેમાં થોડું પાણી ઉમેરી આ રીતે પેસ્ટ બનાવી લઈશું. હવે આ કોર્નફ્લોરની સ્લરી બનાવેલી ચટણીમાં ધીમે ધીમે ઉમેરી દઈશું. ઉમેરી અને આ રીતે આપણે સતત ચલાવવાનું છે, જેથી કરી ગાંઠા પડે નહીં. તો આ સ્લરી ઉમેર્યા પછી 2 થી 3 મિનિટમાં જ આપણી ચટણી સરસ ઘટ્ટ બની જશે. તો તૈયાર છે ઇન્સ્ટન્ટ ફટાફટ બની જતી ખાટી મીઠી ચટણી, જેને કચોરી, સમોસા, પકોડા કંઈ પણ વસ્તુ સાથે ખાઈ શકો.